નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શો IPL 2026 સાથે હું છું જય શર્મા। તો દિલ્હીને 8 વિકેટે હરાવીને કોલકાતાએ જીતની 4 સદી ફટકારી દીધી અને 9 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં 7મું સ્થાન કબજે કર્યું। ફિન એલનની તોફાની સદી અને ગ્રીન સાથેની 116 રનની અતૂટ ભાગીદારીના જોરે કોલકાતાએ 143 રનનું લક્ષ્ય માત્ર 14.2 ઓવરમાં જ પાર પાડી દીધું। તો બીજી તરફ અક્ષર પટેલની કેપ્ટનશીપ હેઠળ દિલ્હીની પ્લે ઓફની આશા હવે ધૂંધળી બની રહી છે। જોકે ક્રિકેટ પ્રેમીઓની નજર હવે આજના જયપુરના મુકાબલા પર છે, જ્યાં ગુજરાત અને રાજસ્થાન આમને સામને ટકરાશે અને આજે જે ટીમ જીતશે તે સીધી જ પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને પહોંચી જશે। કેવી રહેશે મેચ તે વિશે ચર્ચા કરીશું અને આ ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી। અશોકભાઈ, આપનું સ્વાગત છે। થેન્ક યુ સો મચ। અશોકભાઈ, ચર્ચાની શરૂઆત કરીએ તે પહેલા જોઈએ એક ખાસ રિપોર્ટ। ફરી એકવાર દિલ્હી હાર્યું। કોલકાતાએ જોરદાર કમબેક કરતા સળંગ ચોથી મેચ જીતી હતી અને પોઈન્ટ ટેબલ પર 7મો ક્રમ મેળવી લીધો હતો। દિલ્હીએ પ્રથમ બેટિંગ કરતા સારી શરૂઆત કરી હતી અને રાહુલ નિશંકાએ 49 રન ઉમેર્યા હતા। ત્યાગીની બોલિંગમાં રાહુલ આઉટ થયા બાદ પણ નિશંકાએ પોતાની અર્ધસદી પૂરી કરી હતી, પણ ત્યારબાદ ટીમનો ધબડકો થયો હતો। રાણા, રિઝવી, સ્ટબ્સ અને અક્ષરની વિકેટો સસ્તામાં ગુમાવી હતી, પણ આશુતોષે 39 રન બનાવતા દિલ્હીનો સ્કોર 8 વિકેટે 142 રન પર પહોંચ્યો હતો। 143 રનનો પીછો કરતા દિલ્હીએ રહાને અને રઘુવંશીની વિકેટો જલ્દી ગુમાવી હતી, પણ પ્લેયર ઓફ ધ મેચ ફિન એલને 47 બોલમાં 10 છગ્ગા 5 ચોગ્ગા સાથે અણનમ 100 રન ઉપરાંત ગ્રીન સાથે અણનમ 116 રનની પાર્ટનરશિપ બનાવી ટીમને 14.2 ઓવર્સમાં જ જીતાડી દીધી હતી। આ વિજય સાથે કોલકાતા પોઈન્ટ ટેબલ પર 9 પોઈન્ટ સાથે 7મા ક્રમે પહોંચી ગઈ હતી। કોલકાતાની આ સતત ચોથી જીત છે અને ખેલાડીઓ ફોર્મમાં પરત ફરી રહ્યા છે। તો બીજી તરફ અક્ષર પટેલની કેપ્ટનશીપ હેઠળ એક પછી એક પરાજયનો સામનો કરી રહી છે અને મોટા ભાગે પ્લે ઓફની રેસમાં મુશ્કેલ સ્થિતિ આવી ગઈ છે। આજે જયપુરમાં ગુજરાત અને રાજસ્થાન વચ્ચે મહત્વની મેચ છે। ગુજરાત જીતની હેટ્રિક લગાવી ચૂક્યું છે, ત્યારે જે ટીમ આજે જીતશે તે પોઈન્ટ ટેબલ પર બીજા ક્રમે પહોંચી જશે। તો અશોકભાઈ, ચર્ચાની શરૂઆત કરીએ તો ઘણા લાંબા મેચોના બાદ ફરી એકવાર લો સ્કોરિંગ મેચ જોવા મળી। દિલ્હી અને કોલકાતા વચ્ચેની જે મેચ છે તે લો સ્કોરિંગ રહી, એક તરફી રહી। શું થયું દિલ્હીને કે તેનાથી બેટર્સ રમી જ ના શક્યા? દિલ્હી હેઝ બીન વેરી કન્સિસ્ટન્ટલી ડાઉન ધીસ ટાઈમ। એની અક્ષર પટેલની કેપ્ટનશીપ હેઠળની દિલ્હીની ટીમ કોઈ વજૂદ વિનાની લાગતી હોય એવું લાગે છે। એ KL રાહુલનું નામ આપણને ક્યારેક ચમકતું દેખાય, બાકી આખી ટીમમાંથી કોઈ પણ ખેલાડીનો પરફોર્મન્સ ઉડીને આંખે વળગે એવો હજુ સુધી જોવા મળ્યો નથી। દિલ્હીની જે અત્યાર સુધીની જીત છે, 11 મેચો રમ્યા છે, એમાંથી માત્ર 4 મેચો જીત્યા છે। હવે તમે વિચાર કરો, 11માંથી માત્ર 4 મેચો એટલે કેટલી બધી મેચો હાર્યા છે। સતત હાર એક પછી એક આવે છે, કોઈ ફેર પડતો નથી, પરિસ્થિતિ સુધરતી નથી, બેટિંગ થતી નથી, બોલિંગ એટલી સારી થતી નથી અને ટીમ એક પછી એક મેચ હારે છે। ઘણા નિર્ણયો, અક્ષર પટેલના નિર્ણયો પણ ઘણા ટીકાને પાત્ર બન્યા છે કે એમના બોલિંગ ચેન્જીસ હોય કે એમની ફિલ્ડિંગ પ્લેસમેન્ટ હોય, આ બધી બાબતો ઉપર પણ ઘણી બધી ચર્ચાઓ થાય છે। દિલ્હી આમ સારી ટીમ છે। ખેલાડીઓની વાત કરો, જો ખેલાડીઓ રમે બધા તો બહુ જ સારી ટીમ છે, પણ અનફોર્ચ્યુનેટ પાર્ટ એ છે કે કેપ્ટન તરીકે અક્ષર પટેલની ભૂમિકા ટીમને એક સૂત્રમાં બાંધીને રાખવાની છે, એ એક સૂત્રતા જોવા મળતી નથી દિલ્હીમાં। દિલ્હીની અંદર તમને નિશંકા રાહુલને વાત કરો તમે તો તમને એમ થાય કે આ ટીમમાં કોણ રમશે એ સવાલ છે। અક્ષર પટેલ હેઝ બીન ફેલ્ડ ઇન બોલિંગ અને બેટિંગ, બંનેમાં એમનું પ્રદર્શન પણ નબળું રહ્યું છે। એટલે અહીંયા દિલ્હીની સ્થિતિ એટલી બધી સારી જણાતી નથી। સામે છેડે કલકત્તા એક પછી એક મેચો જીતે છે અને જે રીતે આગળ વધી રહ્યું છે, એમ લાગે છે કે એના બેટ્સમેનોમાં કંઈક દમ એવો છે કે હવે એટલે લોકોને બેકફાયર કરવાની વાત છે કે શરૂઆતની મેચો હાર્યા પછી હવે એમણે જીતની લય પકડી છે અને એક પછી એક મેચો હોય જીતતા રહ્યા છે। એટલે ઓવરઓલ તમે જોવા જાઓ તો ગઈકાલની મેચનું મહત્ત્વ જીતે ટીમ માટે હતું,
ભલે દિલ્હીની ટીમ પાછલા ક્રમે છે અથવા તો છઠ્ઠા સાતમા ક્રમે છે, એના માટે પણ જીત તો જરૂરી હતી. 2 પોઈન્ટ મળ્યા હોત તો એની પણ આગળ જવાની તક મળત. બટ ધ ઇન્ટેન્ટ ઇઝ મિસિંગ, ઇન્ટેન્ટ નથી આવતો કે હા અમારે જીતવું છે, એ ક્યાંક દેખાતું. ધી બોડી લેંગ્વેજ ઓફ ઓલ ધ પ્લેયર્સ, whether they are fielding or bowling, they don't have that confidence. એ કોન્ફિડન્સ લેવલ ક્યાંક ને ક્યાંક બહુ ડાઉન જોવા મળે છે. એટલે એવું થઈ જાય ભાઈ રાહુલ રમે તો મેચ જીતવાનો ચાન્સ થાય, રાહુલ ના રમે તો મેચ જીતવામાં મુશ્કેલી પડે. એ પ્રકારનું એક પ્રમાણ પ્રસ્થાપિત થઈ ચૂક્યું છે દિલ્હી માટે, અને દેટ ઇઝ વેરી ડેન્જરસ કે તમારી પાસે નિશંકા છે, રાહુલ છે, ત્યાર પછી રિઝવી છે, સ્ટબ્સ છે, અક્ષર છે, આશુતોષ છે, બધા છે. બટ યુ વિલ ઓલવેઝ સે કે ભાઈ રાહુલ રમશે તો મેચ જીતી જઈશું. તો એક જ માણસની આસપાસ આખી બેટિંગ ફરતી હોય એવું લાગે. નો ડાઉટ આ 4-5 મેચો જે લોકો જીત્યા છે એમાં કોકે તો રન બનાવ્યા જ હશે, પણ મોટા ભાગે રાહુલ જો રમે એ મેચ દિલ્હી જીતે એ પ્રસ્થાપિત થયું છે. અશોકભાઈ, બોલિંગ ડિપાર્ટમેન્ટની વાત કરીએ તો બોલિંગ ડિપાર્ટમેન્ટ કેવું રહ્યું કોલકાતાનું? તેમણે દિલ્હીને મોટો સ્કોર કરવા જ ના દીધો અને માત્ર 150ની અંદર જ આઉટ કરી દીધા. બે વસ્તુ હતી કે આ બોલિંગ આપણે આટલી બધી ખતરનાક ક્યારેય જોઈ નથી, ટુ બી વેરી પ્રિસાઇઝ. વરુણ ચક્રવર્તી અને સુનિલ નારાયણ એ બંને જણાની બોલિંગ આપણને એમ લાગે કે હા ભાઈ તકલીફ આપે એવી છે, પણ અનુકૂલે 2 વિકેટ લીધી છે, વૈભવે 1 વિકેટ લીધી છે, અને પછી ત્યાગીએ 2 વિકેટો લીધી. એટલે એવરી બોલર એપ્લાયડ વરુણ ચક્રવર્તી, સોરી નોટ વૈભવ, વરુણ. તો હું માનું છું કે આ પ્રકારે જે વિકેટો એક પછી એક જે લીધી છે બધા બોલરોને વિકેટ મળી છે. એટલે એવું પણ નથી કે કોઈ એક પર્ટિક્યુલર બોલર બહુ સ્પિન બહુ જબરજસ્ત થઈ અને સ્પિનર ચાલી ગયા કે ફાસ્ટ બોલર ચાલી ગયા, ને નથિંગ ઓફ ધેટ સોર્ટ. એટલે હવે આ છતાંય વિકેટો પડે તો ધેન દેર ઇઝ સમથિંગ ડ્રાસ્ટિકલી રોંગ. કે તમારી પાસે આજે રિઝવી છે કે સ્ટબ્સ છે કે અક્ષર પોતે છે, વાય દે ડોન્ટ સ્ટે ઓન ધ વિકેટ? શા માટે વિકેટ ઉપર સ્ટે કરવાનું? આજે ઘણીવાર એવું બનતું હોય છે કે T20માં તમારી શરૂઆત સારી ના થાય તો ઇટ ડઝન્ટ મીન કે 20 ઓવર પતી ગઈ છે. યુ નીડ ટુ ફાઇટ આઉટ, યુ નીડ ટુ ફાઇન્ડ સમ સોલ્યુશન ટુ ધેટ, યુ નીડ ટુ સ્ટે ધેર. રન્સ આવશે, તમને ખબર છે ડેથ ઓવર્સમાં રન્સ બની શકે, તો યુ વિલ ડેફિનેટલી ટ્રાય ફોર ધેટ. બટ ઇફ યુ ડોન્ટ એટેમ્પ્ટ, અહીં એવું છે કે એવો કોઈ પ્રયત્ન જ કરવામાં નથી આવતો કે વિકેટ ઉપર ટકવું છે, તો દેટ ઇઝ સમથિંગ. ઓફકોર્સ બોલિંગ બી સારી, કેચિંગ બધા થાય એટલે તમારી બોલરની ક્ષમતા પણ વધે, બી સ્વાભાવિક છે. પણ તમે એ રીતે જોવા જાઓ તો 5 બોલર હુએવર બીન એપ્લાયડ એમને વિકેટો મળી છે. એટલે અહીંયા આગળ ફાસ્ટ બોલર્સને મળી છે વિકેટો, સ્લો બોલર્સને વિકેટો મળી. એટલે એનો અર્થ એ થયો કે બેઝિકલી તમે જોવા જાઓ તો આ જે ખેલાડીઓ છે એ ખેલાડીઓ રમી શક્યા નહીં, અથવા તો રેશ શોટ અથવા તો ખોટો શોટ મારીને આઉટ થયા. એટલે મોરલ ઓફ ધ સ્ટોરી એ બતાવે છે કે ભાઈ ટીમને હવે પોતાનામાં વિશ્વાસ રહ્યો નથી. જે પ્રોજેક્શન કાલની મેચમાં આવે સામે, ટીમને જ પોતાનામાં વિશ્વાસ નથી. એ લોકો જ્યારે મળે ત્યારે પણ આપણને એ રીતે જોવા મળે, કંઈ ઇન્સ્ટ્રક્શન્સ કન્વે કરતો હોય અક્ષર પટેલ બોલરને તો પણ આપણને એમ જોવા મળે કે આ બધા ગભરાઈ ગઈ ટીમો એવું લાગે. તો ક્યાંક ને ક્યાંક બોલિંગ ડિપાર્ટમેન્ટ કલકત્તાનું બહુ સારું છે આમે, અને કાલે એને જોઈતી વસ્તુ મળી ગઈ, એટલી બધી વિકેટો લેવાની તક મળી. અશોકભાઈ, હવે કોલકાતાની બેટિંગની વાત કરીએ તો કેવી રીતે કોલકાતાની બેટિંગ, ખાસ કરીને એલાન ફિન્ચની સદીનું શું મહત્વ રહ્યું ને કેવો રહ્યો કોલકાતાનો ચેઝ? કલકત્તા ઇઝ વેરી સ્ટાઇલિશ કહી શકાય એવી ટીમ છે. એની ટીમ કોઈ હાઈફાઈ ખેલાડીઓ કે બહુ મોટા ખતરનાક ખેલાડીઓ એવું નથી. અજિંક્ય રાણે ટેસ્ટ મેચનો ખેલાડી છે, છતાં પણ T20માં એઝ અ કેપ્ટન એ કામ કરે છે. પછી અંકરીશ છે, તમારી પાસે રિંકુ સિંઘ છે, ગ્રીન છે, આ બધા ખેલાડીઓ. નોબડી હેઝ પ્લેડ કન્સિસ્ટન્ટલી કે એને આપણે કહી શકીએ કે આ, જે આપણે વૈભવની વાત કરીએ, વૈભવ દરેક મેચમાં રમે છે, 1-2 મેચને બાદ કરતા. તો એવો કોઈ ખેલાડી નથી કે જે ગઈકાલે એકદમ સડન જ ટોટલ એક તો ઓછું હતું, 143 રનનું ટોટલ, તો કંઈ જીત માટે બહુ મોટું કહેવાય નહીં. રન રેટની ફિકર નથી, પર ઓવર રન જોઈતા હોય એની ફિકર નથી. તમે જ્યારે કોઈ પણ વસ્તુની ફિકર ના હોય તો યુ પ્લે ફિયરલેસ, અને એ ફિયરલેસ રમે તો રાણે ભલે જલ્દી આઉટ થયો, પણ એલન
અને પછી અંકરીશ જલ્દી આવડતો અને પછી ગ્રીન. એલન અને ગ્રીન, ખાસ કરીને એલને જે રીતે 10 છગ્ગા ફટકાર્યા સાહેબ, અદ્ભુત, જોવાની મજા આવી જાય. અલગ અલગ જગ્યાએ બેફામ જેને કહેવાય ને કે એક રમવાની મજા આવી ગઈ હોય એ પ્રકારનું ક્રિકેટ કાલે એલન રમી રહ્યો હતો. અને દેટ હેઝ પછી રમવાની કોઈને બીજાને જરૂર ના પડી. ગ્રીન સાથેની એની જે 116 રનની પાર્ટનરશિપ હતી એથી એ પાર્ટનરશિપ જ આખી ગાડી નીકળી ગઈ બહાર. તો અહીંયા આગળ અને દેવ લગભગ 14 કે 15 ઓવરમાં એ લોકો જીતી ગયા. આ એક બહુ મહત્ત્વની વસ્તુ છે કે ભાઈ એમની પાસે રન રેટ જે છે એ પણ સારો છે, તમે સારી રીતે જીતો પણ છો. અને જે રીતે એલનની સદી આવી, હવે આ જે સદી છે ને, આ બધા ખેલાડીઓના છગ્ગા જે પડ્યા છે ને, કોઈ 76, 75, 80 મીટર સુધી બધા 90, 91 એવી રીતના મોટા મોટા છગ્ગા પડે છે. અને જ્યારે તમારી પાસે આ બંને ખેલાડીઓ ફોર્મમાં આવી જાય, મોસ્ટ ડેન્જરસ ખેલાડીઓ છે. અને ગ્રીન લઈ લો તમે કે એલન લઈ લો તમે, દે હેવ ગોટ ધેર ઓન વે ટુ ડીલ વિથ. તો હું માનું છું કે એક કલકત્તાને કેવો ભરોસો બી રહે કે હા મારી પાસે બેટર્સ શરૂઆતમાં પણ સારા છે અને મિડલ ઓર્ડરમાં પણ સારા બેટ્સમેન છે. ચેઝ ઓફકોર્સ દેર વોઝ નથિંગ લાઈક એ ચેઝ, આમાં કોઈ ચેઝ હતું જ નહીં. કારણ કે 143 રન કરવામાં કોઈ ચેઝનો સવાલ ઊભો. ચેઝ તો ક્યારે કરવાનું? કોઈ ફાસ્ટ દોડતો હોય ને એની પાછળ આપણે દોડતા તો એને ચેઝ કહેવાય. આ તો એ ચાલે છે ને આપણે ચાલી છે ને જેવું થયું. કારણ કે રન જ એટલા કર્યા છે ચાલવા જેવા, તો પેલા લોકોએ ચાલતા ચાલતા પૂરા કર્યા. બટ ધીસ મેન હેઝ પ્લેડ 47 બોલ 100 અને એ બી અનબીટન. તો એન્ટરટેનિંગ, મજા આવી ગઈ. અને જે રીતે ટીમ આગળ વધી રહી છે એ પણ એક મોટો એ છે કે ભાઈ આ ટીમ શરૂઆતમાં તો આટલી બધી હારતી હતી, સડનલી શું થયું આ ટીમને? તો ઘણી બધી બાબતો એવી છે કે જ્યાં કલકત્તા માટે બહુ આશ્ચર્યજનક લાગે, પણ જ્યારે તમે સારું રમો છો તો એનું પરિણામ પણ સારું આવે છે, અહીંયા ક્યાંક દેખાય છે. અશોકભાઈ, કોલકાતાની વાત ચાલી રહી છે તો તકોની વાત કરીએ તો શું છે તકો કોલકાતાની પોઈન્ટ ટેબલ પર? કેમ કે સતત ચોથી મેચ જીતીને કોલકાતા કંઈક નવું તો નહીં કરે ને? તમે આજે 1983માં બધા ચોંકી ગયા કે ભારત ચેમ્પિયન થયું એમ. એટલે અહીંયા કલકત્તા એવું નથી કે ક્યારેય ચેમ્પિયન નથી બન્યું, દે ઓલરેડી બીન અ ચેમ્પિયન. આ ચેમ્પિયન બનવાની વાત નથી. અત્યારે જે વાત હું જોઈ રહ્યો છું અથવા તો હું એક ટીમ પોતાનો મોમેન્ટમ ગેઇન કરી રહી છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ એ છે કે કલકત્તા જે નેગેટિવ બોડી લેંગ્વેજથી રમતી હતી, દે હેવ બીકમ બોલ્ડ નાવ. એમને એમ વિશ્વાસ આવ્યો કે યસ વી કેન ડુ ઇટ, વાય કાન્ટ વી ડુ ઇટ. એટલે આ વસ્તુ કલકત્તા માટે સારી છે. કારણ કે જે રીતે અજિંક્ય રહાણે હી ઇઝ અ કામ એન્ડ કુલ કેપ્ટન, બૂમ બૂમ કે એવું નથી હોતું એનું. એટલે ટુ કીપ એવરીબડી અલોંગ એ બહુ મુશ્કેલ કામ છે. પણ જો દરેકે દરેક ખેલાડીઓ પોતપોતાના ભાગે આવેલી જવાબદારી સફળતાપૂર્વક નિભાવે તો કોઈ પ્રોબ્લેમ ટીમને ના આવે. ધેટ હેઝ સ્ટાર્ટેડ હેપનિંગ. હવે અજિંક્ય રહાણેને એમ કહેવું નથી પડતું કે તમે આવી રીતના રમજો, અને દે પ્લેઇંગ, એક નહીં તો બીજો, બીજો નહીં તો ત્રીજો રમે છે. અને ટીમ આટલી સતત વિજય મેળવે છે. હવે અહીંયા સતત વિજયની બહુ મોટી વાત આવી કે તમે એક ટીમ હરાવી, 2 ટીમ હરાવી, 3 ટીમ હરાવી. નાઉ થિંગ્સ આર ચેન્જિંગ. હવે તમે ક્યાં છો અત્યારે? તો એ ટીમ જે છે કલકત્તાની છે 7મા ક્રમે, એના 9 પોઈન્ટ છે અને હજુ 4 મેચો રમવાની બાકી છે. 14 મેચો દરેક ટીમને રમવાની છે. એટલે એ રીતે તમે જુઓ તો હજુ પણ એમની પાસે તકો છે કે ક્યાંક ઉપરની ટીમને ટચ કરે અથવા ટોપ 4માં આવી શકે. નોટ ઓનલી દેટ, તમે ધારો કે ટોપ 4માં નથી આવતા અને 5મા ક્રમે રહો છો તો યુ કેન ઓલવેઝ સે દેટ યસ વી આર ઓન નંબર 5. તમે 10મા ક્રમે રહેતા હતા એના કરતાં 5મા ક્રમે રહો તો ઇટ ઇઝ ઓલવેઝ ગુડ. તો હું માનું છું કે કલકત્તાનું એક મોમેન્ટમ છે, મોમેન્ટમ પકડાયું છે, ખેલાડીઓ ફોર્મમાં આવે છે. ગ્રીન સારું રમ્યો, એલન સારું રમ્યો, આ 2 મોટી વસ્તુ છે. પેલી બાજુ રિંકુ સિંઘ છે તમારી પાસે, અજિંક્ય રહાણે છે તમારી પાસે, અંકરીશ છે તમારી પાસે. યુ ગોટ એ ગુડ બોલર્સ એન્ડ ગુડ બેટર્સ. અને એ રીતે જો તમે જોવા જાઓ તો હું માનું છું કે કલકત્તા હેઝ ડન ધેર વર્ક વેરી વેલ. અને અહીંયાથી ભલે 9 પોઈન્ટ છે એના, એટલે 9 ને 2 11 થાય એટલે ડેફિનેટલી એ ચેન્નઈની આગળ તો આવી જ જશે, 6ઠ્ઠા ક્રમે તો આવી જ જશે. પણ હવે જે આગળ ઉપર શું થાય છે અથવા તો કઈ મેચો કોણ જીતે છે એના સમીકરણો હજુ આવવાના બાકી છે આપણી પાસે.
અશોકભાઈ, હવે આજની મેચની વાત કરીએ તો જયપુરમાં ગુજરાત અને રાજસ્થાન વચ્ચે મેચ રમાવાની છે. કેવી રહી શકે છે આ મેચ અને જીત કોના માટે કેટલી મહત્વની? આ મેચ બહુ મજાની છે. મજાની એટલા માટે કહું છું કે એક તો બંને ટીમો મજબૂત છે, બંને ટીમો સારી છે, બંને ટીમોની બોલિંગ, બેટિંગ, ફિલ્ડિંગ બધું સારું છે. જીત પણ સારી રીતે મેળવી. પણ ખાટલે મોટી ખોડ કહીએ ને તો એક છે કે ગુજરાત પાસે નેગેટિવ નેટ રન રેટ છે. આ ઘણા બધા ઇવન પત્રકાર પરિષદમાં મેં જેસન હોલ્ડર આવ્યા હતા ત્યારે પૂછ્યું હતું કે ભાઈ વાય નો બડી ઇઝ ટ્રાઇંગ ટુ એન્ડ રન રેટ જે નેગેટિવ છે અત્યારે એ કેમ આપણે ટ્રાય નથી કરતા? આપણે શા માટે 150 કે 160 રન કરવાનો હોય તો પણ 20 ઓવરની જરૂર પડે છે? આ ધારો કે દિલ્હીનો સ્કોર થયો 146 તો પેલા લોકોએ 14 ઓવરમાં પતાવી દીધા. વાય કાન્ટ વી ડૂ દેટ? એ સૌથી મોટો અહીંયા પ્રોબ્લેમ ગુજરાત ટાઇટન્સનો એ થવાનો છે. હવે અહીંયા જો બંને ટીમો ચોથા ક્રમે રાજસ્થાન છે, પાંચમા ક્રમે જીટી છે. એટલે હવે ગુજરાત ટાઇટન્સ, એટલે આ બંને ટીમોના 12 પોઈન્ટ છે. એની ઉપર બેંગ્લોરના પણ 12 પોઈન્ટ છે. આજે જે જીતશે એટલે બેમાંથી કોઈ પણ ટીમ જીતે એ સીધી બીજા ક્રમે પહોંચી જશે. અને જો બહુ મોટા માર્જિનથી જીતે તો પહેલો ક્રમ બી લઈ શકે છે. એટલી ઇમ્પોર્ટન્ટ આ મેચ છે. ગુજરાત ટાઇટન્સના માટે એક મોટી સુવર્ણ તક છે, પણ તે છતાંય એનું માઇનસ રન રેટ જે છે, નેટ રન રેટ, એ એને અહીંયા નડી જાય છે. એટલે ક્યાંક એને એક મોટા માર્જિનથી જીતવાનો પ્રયત્ન આજે કરવો પડે. જ્યારે સામે રાજસ્થાન રોયલ્સ છે, એમને ખબર છે કે આ ક્રુશિયલ મેચ છે, ઇમ્પોર્ટન્ટ મેચ છે, અને એટલા માટે 12 પોઈન્ટ એમના પણ છે. એ પણ 2 પોઈન્ટ વધારે 14 પોઈન્ટ થશે. સારા માર્જિનથી જીતશે તો એ લોકો નંબર 1 પર આવી શકે. બંને ટીમો માટે ટોચ ઉપર આવવાની તકો સરખી જ છે. પણ અહીંયા આગળ જોવાનું એ છે કે ગુજરાત ટાઇટન્સ પોતાના નેટ રન રેટમાં કેટલો ફેર કરી શકે છે. કારણ કે હજુ તો 4 મેચો બધી ટીમોની બાકી છે. એટલે એવો ક્રુશિયલ પોઈન્ટ આવીને અટકશે ને કે પોઈન્ટ સરખા હોય પણ તમે નેગેટિવમાં જો એટલે 5મા ક્રમે અથવા 12 થઈ ગયા, તો એ પરિસ્થિતિ ના આવે. એટલા માટે જરૂરી છે કે આજે બંને ટીમો સારા માર્જિનથી જીતે. અશોકભાઈ, ગુજરાત ટાઇટન્સની જો વાત કરીએ તો તેની બોલિંગ કેવી, બેટિંગ કેવી, શું કહી શકાય બેટિંગ અને બોલિંગ વિશે? અને શું રાજસ્થાનના બેટર્સને કાબૂમાં રાખી શકશે ગુજરાત ટાઇટન્સના બોલર્સ? પહેલી તમે આપણે વાત કરીએ ગુજરાત ટાઇટન્સની બેટિંગની. આઈ થિંક અત્યાર સુધીના જે મેચો થયા છે એમાં ક્યાંક ને ક્યાંક કન્સિસ્ટન્સી ગુજરાત ટાઇટન્સ માટે અનુકૂળ આવી નથી. દે વર નોટ એબલ ટુ ગિલ 2 શોટ સારા મારે છે, 3જા શોટ ઉપર આઉટ થઈ જાય. સાઈ સુદર્શન કોઈ વાર રમે છે, કોઈ વાર રમતા નથી. વોશિંગ્ટન સુંદર છે. તમારી પાસે એક ખેલાડી એવો છે કે જે દરેક વખતે રમે છે, એટલે બટલર. તો અહીંયા થોડુંક ગુજરાત ટાઇટન્સ માટે બેટિંગ ડિપાર્ટમેન્ટ થોડુંક અહીંયા કન્સર્ન લાગે છે કે જો તમારી પાસે ઓપનિંગ સાઈ સુદર્શન ને શુભમન ગિલ ને બટલર, આ 3 ખેલાડીઓ જો જલ્દી આઉટ થઈ જાય તો ગુજરાત ટાઇટન્સની ટીમ જલ્દી આઉટ થઈ જાય. એ પરસેપ્શન અત્યારે જોવા મળી રહ્યું છે. તમે બોલિંગની વાત કરી. બોલિંગ ઇઝ ધી બેસ્ટ ઓફ ગુજરાત ટાઇટન્સ. એકોર્ડિંગ ટુ મી અત્યારે જેટલા પણ ટીમો છે એમાં સૌથી સારામાં સારું જો બોલિંગ આક્રમણ કોઈનું હોય તો એ મારી દ્રષ્ટિએ ગુજરાતનું છે. તમે કહેશો કે એ બોલરો ધોવાય છે, બધું થાય છે, બધું બરાબર, બટ ધ બેસ્ટ ઇન્ટરનેશનલ બોલર્સ એ ટીમમાં છે. મોહમ્મદ સિરાજને રમવું મુશ્કેલ છે, રબાડાને રમવું મુશ્કેલ છે. એ જ પ્રમાણે હવે નવો જેસન હોલ્ડર આવ્યો છે, વેસ્ટ ઇન્ડિઝનો કેપ્ટન અને ઓલરાઉન્ડર. ગયા વખતે 4 વિકેટો લઈ ગયો, 3 કે 4 વિકેટો લઈ ગયો. તો આ 3 જે બોલર્સ મેં કહ્યા એ વર્લ્ડ ક્લાસ બોલર્સ છે. એને કોઈ સામાન્ય બોલર ના ગણી શકાય. બીજો તમારી પાસે સૌથી મહત્ત્વનો ખેલાડી છે જે સ્પિન બોલિંગ તમે કહો, રાશિદ ખાન છે. તેવટિયા પણ તમારી પાસે છે. તો અહીંયા આગળ તમારી પાસે બેટર્સ થોડાક મારી દૃષ્ટિએ કન્સિસ્ટન્ટ નથી, બટ બોલિંગ પાવર એ ગુજરાતનો જબરજસ્ત. હવે થાય છે શું કે ગુજરાતનો પાવર જે છે એ બોલિંગ પાવર સારો છે તો પહેલાં રાજસ્થાનની બેટિંગ આવે અને જો ગુજરાતના બોલર્સ ઓછામાં આઉટ કરે રાજસ્થાનને તો ગુજરાત માટે જીતની તકો વધી જાય. પહેલી વાત આ. બીજી વસ્તુ એમ કે ભાઈ આના બોલર્સ રાજસ્થાન રોયલ્સને આઉટ કરી શકશે કે કેમ? પેલી બાજુ કોણ છે? એકથી
ડેન્જરસ માણસો ભરાય. પેલો વૈભવ કોઈનું કોઈ કયો બોલર છે જોતો જ નથી. એ છગ્ગા મારવા એ છે, યશસ્વી જયસ્વાલ છે. આ બે ખેલાડીઓ જો શરૂઆતમાં આઉટ થઈ જાય તો પછી પરિસ્થિતિ તમારી બદલાય. જો એ બે જણા શરૂઆતમાં રમી ગયા તો એ બે જણા દુનિયાના કોઈ પણ ફાસ્ટ બોલરને શેર શરમ રાખ્યા વિના છગ્ગા ફટકારી શકે છે. બહુ જ મોટા મોટા બોલર્સ આપણે તો જોયું છે, જસપ્રીત બુમરાહ હોય કે કોઈ પણ બોલર હોય, એની સામે જો આમ બધાને પગે લાગે છે. વૈભવ જ્યારે નીકળે મળે તો પગે લાગે બધાને, પણ જેવો સામે આવે એમ છગ્ગા મારે છે. તો એ ખેલાડીઓને પાવર પ્લેમાં આઉટ કરવા પડે. એટલે ચેલેન્જ જે ગુજરાત ટાઇટન્સ માટે, ગુજરાતની સારી બોલિંગ છે મેં કહ્યું, એની ચેલેન્જ એ છે કે આ બે ખેલાડીઓને શરૂઆતમાં તમે આઉટ કરો. તો બાકીના જે ખેલાડીઓ છે એ ધ્રુવ જુરેલ છે, રિયાન છે, જો કે રિયાન બી ગયા વખતે સરસ રમ્યો છે, પરેરા છે, દેટ મેન ઇઝ પ્લેઇંગ ફેન્ટાસ્ટિક, પછી જાડેજા છે. એટલે પાછળની બેટિંગ બી છે, નો ડાઉટ. આપણે એમ ના કહી શકીએ કે બેટિંગ નથી, પણ આ બે ખેલાડીઓ એવા છે કે જો એ 6 ઓવર્સ બી રમે ને તો 100 રન કરી નાખે. એટલે એ તોફાની જોડીને તોડવાનું મહત્ત્વનું કામ આ સ્ટાર બોલર્સે કરવું પડશે. આ 4 નામ જે દીદા રબાડા છે, સિરાજ છે, હોલ્ડર છે, રાશિદ છે, દે લવ ટુ ડુ ધેટ. એમના માટે જીતવું હોય તો આ બે ખેલાડીઓને આઉટ કરવા મહત્ત્વના છે. એટલે આ બોલર્સ જે છે એ સારા છે, વિકેટો પણ લઈ શકે એમ છે, પણ જે બે બેટ્સમેનો છે એ બે બેટ્સમેનની કલાબાજી પણ જબરજસ્ત હોય છે. અશોકભાઈ, હવે રાજસ્થાનની વાત કરીએ તો કેવી છે રાજસ્થાનની ટીમ, કેવી છે રાજસ્થાનની બેટિંગ અને બોલિંગ, બંને વિભાગની અંદર જો વાત કરીએ તો ગુજરાતને બેટર્સો પડકાર આપશે કે પછી બોલર્સ? અહીંયા રાજસ્થાન માટે એક વસ્તુ છે કે એની પણ સ્થિતિ પેલાની ધાર ઉપર જ છે, તલવારની ધાર ઉપર. કારણ કે એમનો નંબર 4 છે અને આનો નંબર 5 છે. એટલે જો ગુજરાત આજે જીતે છે તો સ્વાભાવિક રીતે જ જે રાજસ્થાન રોયલ્સની ટીમ છે એ પોઈન્ટ ટેબલ પર 5મા ક્રમે આવી જશે. આ બહુ અઘરી વસ્તુ છે. તમે 4થાથી 5મા ગબડો, પછી 5માંથી 4થામાં આવવા તમારે પરસો વળી જાય તમને. ભાઈ ઇટ્સ વેરી ટફ ટાઈમ. એટલે આજે રાજસ્થાનને જો 4થો ક્રમ જાળવી રાખવો હોય તો એના માટે બેસ્ટ વે છે એમના બે બેટર્સ, બે નહીં, ત્યાર પછી ધ્રુવ જુરેલ, રિયાન, ફરેરા, જાડેજા, ત્યાં સુધી બેટિંગ લાઇનઅપ સારી છે. તો અહીંયા રાજસ્થાન પાસે પણ બહુ મજબૂત, અને બંનેની 10માંથી 6 જીત્યા, બંને 10માંથી 6 જીત્યા, પણ રાજસ્થાન પાસે +510નો નેટ રન રેટ છે. એટલે એ વસ્તુ અગત્યની છે અહીંયા કે આ રન રેટ એ મોંઘો પડે એવો છે ગુજરાત ટાઇટન્સને. કારણ કે ગુજરાત ટાઇટન્સ એટલે ટૂંકમાં તો જીતવાની જ વાત છે, અહીંયા 2 પોઈન્ટ્સ મેળવવાની વાત છે, નેટ રન રેટની કોઈ વાત છે નહીં. એટલે અહીંયા આગળ જો તમે જીતી જાઓ છો તો તમે 12 પોઈન્ટ છે તમારા, 2 પ્લસ થાય એટલે 12 ને 2 14 પોઈન્ટ થાય. 14 પોઈન્ટ એ બી સારા માર્જિનથી જીતો તો નંબર 1 પર આવી શકો. નહીં હોય તો નંબર 2 તો છે જ તમારા માટે, કારણ કે નંબર 3ના 13 પોઈન્ટ છે, નંબર 4ના 12 પોઈન્ટ છે. આ જીટી અથવા રાજસ્થાન બેમાંથી એક કોઈ બી જીતશે તો એના પોઈન્ટ આ રીતના ઉપર એ થશે. તો માનું છું કે જોરદાર ટસલ રહે એવી મેચ છે આ. તો જોરદાર મેચ જોવા મળશે. હવે આવીએ પોઈન્ટ ટેબલ ઉપર અશોકભાઈ, તો પોઈન્ટ ટેબલની શું છે સ્થિતિ અને આજની મેચથી પોઈન્ટ ટેબલ પર કેવી અસર જોવા મળશે? પોઈન્ટ ટેબલ ઉપર જબરજસ્ત ધમાલ છે. કારણ કે જેમ જેમ મેચો આગળ વધતી જાય છે એમ પાછળવાળી ટીમો દોડવા માંડી છે. કલકત્તાની ટીમ છે કે ભાઈ મુંબઈની ટીમ છે, તો મુંબઈ છેલ્લી મેચ જીત્યા એ લોકો. તો આ બધી ટીમો જે છે ને ઉપરની ટીમોને ડિસ્ટર્બ કરી નાખે. હવે તમે અહીંયા આગળ મેચ રમો ને બેંગ્લોરને હરાવી દે અથવા તો કોઈ બીજી ટીમને હરાવી દે, એના જે પોઈન્ટ ટેબલ છે, પોઈન્ટ ટેબલ ઉપર બહુ મોટી હલચલ થઈ જાય અથવા એ ઉપર જઈ શકે કે ના જઈ શકે એવી સ્થિતિ આવે. એટલે અહીંયા આગળ અપસેટ સર્જવાની સ્થિતિમાં અત્યારની ટીમો જે છે, લખનઉ છે, મુંબઈ છે, દિલ્હી છે, આ 3 ટીમો પાસે એ જ બાકી રહ્યું છે કોઈનો અપસેટ એ સર્જી શકે અને એ અપસેટ સર્જે. હા, ફર્સ્ટ અત્યારે SRH છે 14 પોઈન્ટ સાથે. મેં કહ્યું એ પ્રમાણે મોટા માર્જિનથી જીતનારી કોઈ પણ ટીમ એ નંબર 1 પર આવી શકે છે. ગુજરાત ટાઇટન્સ પણ, રાજસ્થાન પણ, અથવા તો બીજો ક્રમ તો ચોક્કસ છે જ. ત્રીજા ક્રમે બેંગ્લોર છે 12 પોઈન્ટ, બીજા નંબરે પંજાબ છે 13 પોઈન્ટ, એ ત્યાંનું ત્યાં રહેશે. એટલે આગળ ઉપર, કારણ કે SRHના 14 પોઈન્ટ છે એટલે સ્વાભાવિક છે કે બેંગ્લોરની ટીમ ત્રીજા ક્રમે જશે.
ચોથા ક્રમે રાજસ્થાન છે અત્યારે. ત્યાર પછી જે ટીમ જીતશે એ પ્રમાણે એ થશે. જો રાજસ્થાન હારે છે તો દે વિલ ગો ઓન નંબર 5 અને જીતનાર ટીમ બીજા અથવા તો પહેલા ક્રમે પણ જઈ શકે. પછી તમારી પાસે ચેન્નઈ છે, એને 10 પોઈન્ટ છે. ચેન્નઈને બી પાસે 4 મેચો બાકી છે, કલકત્તા પાસે 4 મેચો બાકી છે, દિલ્હી પાસે 3 મેચો બાકી છે અને મુંબઈ પાસે ને. તો અહીંયા આગળ તમને ચેન્નઈ પણ હજુ પડકારરૂપ છે, એના પણ 12 પોઈન્ટ થાય તો ફરી પાછી તકલીફ ઊભી થાય એવી છે. પછી જીટીની આજે જેમ વાત કરી, આજે જ એમનો ફેંસલો થશે કે ભાઈ ક્યાં છે જીટીની ટીમ. તો બહુ જ રોમાંચક છે અને કઈ ટીમ ક્યારે કોનું સ્થાન લઈ લેશે વી ડોન્ટ નો. અને ખાસ કરીને આ જે ટીમો છે, કલકત્તા છે, દિલ્હી છે, લખનઉ છે, મુંબઈ છે, કે એ હવે ફિયરલેસ રમવાના, કારણ કે એમણે કશું ગુમાવવાનું નથી. અને જ્યારે કશું ગુમાવવાનું ના હોય ત્યારે તો કોઈ જાતના ભાર વિના રમવાનું ફ્રી, એટલે મને બહુ મજા આવે. એટલે સામેની ટીમને મુશ્કેલીઓ ઊભી કરી શકે. એટલે કે અશોકભાઈ, આજે ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન વચ્ચેની જે મેચ છે તેની અંદર ફરી એકવાર હાઈ સ્કોરિંગ સ્કોર જોવા મળશે. 400+ આશા રાખીએ. જે પ્રમાણે બેટિંગ અને બોલિંગની આપણે વાત કરી તો IPL 2026 એપિસોડ 36માં આ હતી આજની ડિસ્કશન. અને આ ડિસ્કશન કરવા માટે અશોકભાઈ આપ અમારી સાથે ઉપસ્થિત રહ્યા તે બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો આવી જ રીતના IPLની દરેક મેચના પ્રિવ્યૂ, રિવ્યૂ, એનાલિસિસ અને ડિસ્કશન માટે જોતા રહો પ્લેગ્રાઉન્ડ ધી સ્પોર્ટ્સ શો. નમસ્કાર.